વાવ-થરાદ જિલ્લામાંથી પસાર થતી જે નર્મદાની મુખ્ય કેનાલ વાવ-થરાદ જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી આ કેનાલ છે. પાભરના સનેસડા વજાપુર માઇનોર કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં ઊભા પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાનીનો વેઠવાનો વારો આવ્યો છે. ભાભર તાલુકાના સનેસડા વજાપુર માઇનોર 2 કેનાલમાં 15 ફૂટ જેટલું ગાબડું પડ્યું છે. આ ગાબડાના કારણે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું, જેના પરિણામે ખેડૂતોને મોટા ભાગે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે જે માઇનોર કેનાલ છે તેના અંદર 15 ફૂટનું ગાબડું પડતા એરંડા, જીરું, તમાકુ અને રાયડા અને ઘઉંના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઘટનાના કારણે લાખો લીટર આ માઇનોર કેનાલનું પાણીનો વેડફાટ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર સનેસડા માઇનોર 2 કેનાલમાં સાફ સફાઈના અભાવે આ ગાબડું પડ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે આ સ્થિતિ સર્જાતી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. નર્મદા નિગમ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતને કારણે નિર્દોષ ખેડૂતોને આ ગાબડાનો ભોગ બનવાનું ચર્ચાઈ રહ્યું છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે કે જિલ્લાના ભાભર તાલુકામાં નર્મદા કેનાલના આ માઇનોર કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે ભાભર તાલુકાના સનેસડા ગામેથી કે જ્યાં માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે અને ધરતીપુત્ર હાથ જોડીને વિનંતી કરી રહ્યો છે કે હવે આ ઊભા પાકમાં આવી સ્થિતિ સર્જાતા અને 15 ફૂટનું ગાબડું પડતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળતા હવે ખેડૂતોને મોટા ભાગની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આપણે આ સીધા દ્રશ્યો અમે જે પાભરના સનેસડા માઇનોર કેનાલ પરથી બતાવી રહ્યા છીએ કે જ્યાં ઊભા પાકોમાં પાણી ફરી વળતા આ કેનાલ વારંવાર ઉભરા છે. અમે રજૂઆત વિડીયો બનાવીને મેળ્યા છે. સાહેબોને કોઈ અમને કોઈ દવા પાલતો છે નહીં. બરાબર, તો આનો મારે શું નિર્ણય લેવો? ઘઉં મારા બગાડેલ પાક છે મારો, તો આને અમારે ખાશું અમે આ ઘઉં તો બગાડ્યા પરા એમ, તો શું કરવા અમે? કોઈ રજૂઆત અમારે હંભળતું થાય ને અમારા ફેરા વારંવાર વિડીયો બનાવી મેલા કોઈ અમને કોઈ અધિકારી કે કોઈ ખેડૂત કોઈ અમારો કોઈ ભાવ પૂછતું નથી. તો આનો અમારે ઉત્તર ચાંદ કરવો.